જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં બૌદ્ધ સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન ધાર્મિક અને સામાજિક ઉમંગ વચ્ચે સંપન્ન થયું હતું। સમગ્ર કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 9 દંપતીઓએ બૌદ્ધ ધર્મની વિધિ અને પરંપરા અનુસાર લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો। બૌદ્ધ ભિક્ષુઓના મંત્રોચ્ચાર, ત્રિશરણ અને પંચશીલના સંકલ્પો વચ્ચે નવયુગલોએ એકબીજાને જીવનસાથી તરીકે સ્વીકારી નવા જીવનની શરૂઆત કરી। સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ભાવના અને આનંદથી ગુંજી ઉઠ્યું। સમિતિ દ્વારા 9 દંપતીઓને આશીર્વાદ રૂપે સોના સહિત ઘરવખરીની 55થી વધુ કરિયાવરની આઇટમો ભેટ આપવામાં આવી, જેમાં રસોડાના વાસણો, પલંગ, ગાદલા અને દૈનિક ઉપયોગની અનેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો। કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ ધુડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ 9 દંપતીઓને શુભેચ્છા પાઠવી સમૂહ લગ્ન જેવા આયોજનને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યા। સમાજમાં વધતા આડંબર અને ખર્ચાળ લગ્ન પ્રસંગોની વચ્ચે આવા સમૂહ લગ્ન ઉત્સવો આર્થિક રીતે નબળા પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે અને સામાજિક સમરસતા તેમજ ભાઈચારાનો સુંદર સંદેશ આપી રહ્યા છે। મારું નામ શ્રી એચ.પી. વાળા, બૌદ્ધ સમૂહ લગ્ન સમિતિ કેશોદ। આજ રોજ તારીખ 9/5 રોજ 9 કન્યાઓના સમૂહ લગ્નોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો। તેમાં ગામના પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ મકવાણા ની હાજરી હતી, તેમજ ગામના પ્રતિષ્ઠિત ડોક્ટરો અને પદાધિકારીઓ પણ હાજર રહેલા હતા। અને આ લગ્ન ઉત્સવમાં અમારી સમિતિના દરેક સભ્યોએ ખભે ખંભો મિલાવી અને સારી રીતે આ ધામધૂમથી આ 9 દીકરીઓના લગ્ન કરવામાં આવેલા હતા। અને એને કન્યાઓને કરિયાવર આપેલા જે દાતાઓ શ્રી છે એ લગભગ 55 જેટલા દાતાઓએ કન્યાને કરિયાવર પણ આપેલો હતો અને કન્યાને આશીર્વાદ પણ આપવામાં આવેલા હતા। અને આ સમૂહ 8મો સમૂહ લગ્ન ઉત્સવ ધામધૂમપૂર્વક યોજવામાં આવેલ હતો। એમાં દરેકનો સાથ સહકાર અમને મળેલો છે, એ બદલ ધન્યવાદ માનું છું।